બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મપાજી ધર્મેન્દ્રએ ફરી એકવાર પોતાનું જોમ સાબિત કર્યું છે। 89 વર્ષની ઉંમરે તેમના મૃત્યુની અફવાઓને દૂર કરીને તેમને બુધવારે સવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને તેઓ ઘરે પરત ફર્યા। બોબી દેઓલ આજે વહેલી સવારે હોસ્પિટલ પહોંચ્યા હતા, જેનો એક વિડીયો વાયરલ થયો હતો અને થોડા સમય પછી તેમના ડિસ્ચાર્જના સમાચાર આવ્યા। Respected Mr. Dharmendra Deol ji has been discharged from the Beach Candy Hospital this morning at 7:30 a.m. and his treatment and management with recovery will continue at home. ધર્મેન્દ્ર આ મહિનાની શરૂઆતમાં 1 નવેમ્બરના રોજ શ્વાસ લેવામાં તકલીફ અનુભવ્યા બાદ હોસ્પિટલમાં પહોંચ્યા હતા। શરૂઆતમાં તેમને નિયમિત ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં એવું બહાર આવ્યું કે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, જેના કારણે તેઓ તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા। બાદમાં તેમને આઈસીયુ અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા અને જેના કારણે તેમના મૃત્યુની અફવાઓ ફેલાઈ હતી। જોકે તેમની બીજી પત્ની હેમા માલિની અને પુત્રી એશા દેઓલ સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યક્ત કર્યો અને આ વાતનો ઇનકાર કર્યો હતો। હિમેનને એમ્બ્યુલન્સ દ્વારા ઘરે મોકલવામાં આવ્યા છે, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે। તાત્કાલિક બોલિવૂડે આ વિડીયો તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં ધર્મેન્દ્રને એમ્બ્યુલન્સમાં ઘરે લઈ જવામાં આવી રહ્યા છે। ચાહકો આ સમાચારથી ખૂબ ખુશ છે અને તેમના ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી રહ્યા છે। ડોક્ટર પ્રતીત સમદાનીએ પીટીઆઈને જણાવ્યું કે ધર્મેન્દ્રજીને સવારે 7:30 વાગ્યે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી। પરિવારે તેમને ઘરે સારવાર આપવાનું નક્કી કર્યું હોવાથી તેમની ઘરે જ સારવાર કરવામાં આવશે। ધર્મેન્દ્રને ડિસ્ચાર્જ આપવામાં આવે તે પહેલા બોબી દેઓલ વહેલી સવારે હોસ્પિટલ પહોંચ્યા હતા। તેમના આગમનના થોડા સમય પછી ધર્મેન્દ્ર એમ્બ્યુલન્સમાં ઘરે જવા રવાના થયા હતા। બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મપાજી ધર્મેન્દ્રએ ફરી એકવાર પોતાનું જોમ સાબિત કર્યું છે। 89 વર્ષની ઉંમરે તેમના મૃત્યુની અફવાઓને દૂર કરીને તેમને બુધવારે સવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને તેઓ ઘરે પરત ફર્યા। બોબી દેઓલ આજે વહેલી સવારે હોસ્પિટલ પહોંચ્યા હતા, જેનો એક વિડીયો વાયરલ થયો હતો અને થોડા સમય પછી તેમના ડિસ્ચાર્જના સમાચાર આવ્યા। Respected Mr. Dharmendra Deol ji has been discharged from the Beach Candy Hospital this morning at 7:30 a.m. and his treatment and management with recovery will continue at home. ધર્મેન્દ્ર આ મહિનાની શરૂઆતમાં 1 નવેમ્બરના રોજ શ્વાસ લેવામાં તકલીફ અનુભવ્યા બાદ હોસ્પિટલમાં પહોંચ્યા હતા। શરૂઆતમાં તેમને નિયમિત ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં એવું બહાર આવ્યું કે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, જેના કારણે તેઓ તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા। બાદમાં તેમને આઈસીયુ અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા અને જેના કારણે તેમના મૃત્યુની અફવાઓ ફેલાઈ હતી। જોકે તેમની બીજી પત્ની હેમા માલિની અને પુત્રી એશા દેઓલ સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યક્ત કર્યો અને આ વાતનો ઇનકાર કર્યો હતો। હિમેનને એમ્બ્યુલન્સ દ્વારા ઘરે મોકલવામાં આવ્યા છે, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે। તાત્કાલિક બોલિવૂડે આ વિડીયો તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં ધર્મેન્દ્રને એમ્બ્યુલન્સમાં ઘરે લઈ જવામાં આવી રહ્યા છે। ચાહકો આ સમાચારથી ખૂબ ખુશ છે અને તેમના ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી રહ્યા છે। ડોક્ટર પ્રતીત સમદાનીએ પીટીઆઈને જણાવ્યું કે ધર્મેન્દ્રજીને સવારે 7:30 વાગ્યે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી। પરિવારે તેમને ઘરે સારવાર આપવાનું નક્કી કર્યું હોવાથી તેમની ઘરે જ સારવાર કરવામાં આવશે। ધર્મેન્દ્રને ડિસ્ચાર્જ આપવામાં આવે તે પહેલા બોબી દેઓલ વહેલી સવારે હોસ્પિટલ પહોંચ્યા હતા। તેમના આગમનના થોડા સમય પછી ધર્મેન્દ્ર એમ્બ્યુલન્સમાં ઘરે જવા રવાના થયા હતા।